નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. વૃક્ષને પુસ્તક અર્પણ થાય, પુસ્તક અર્પણ કરાતું હોય છે. કેટલી સરસ વાત છે. પુસ્તક અર્પણ કરવાની જે વાત છે ને, એમાં સંવેદના છે, એમાં સાહિત્ય છે, એમાં પ્રેમ છે. આવી વાત જ કેટલી બધી રોમાંચક છે. હું તમને વાત કરું કે વૃક્ષને પણ પુસ્તક અર્પણ કરી શકાય. કાકા સાહેબ કાલેલકર, આપણા સવાઈ ગુજરાતી, એમણે એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું આશ્રમ સંહિતા. 1962ની આ વાત છે. એમણે આ પુસ્તક કોને અર્પણ કર્યું હતું ખબર છે? અમદાવાદમાં સાબરમતી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમ આવેલો છે. તો એ ગાંધી આશ્રમમાં એક આંબલીનું વૃક્ષ હતું. એ વૃક્ષને એમણે આ પુસ્તક અર્પણ કર્યું હતું. અને એની જે અર્પણ નોંધ લખી હતી એ અર્પણ નોંધ પણ ખરેખર ખૂબ સુંદર હતી. 1930માં જ્યારે અમદાવાદના સાબરમતી આશ્રમથી 79 દાંડી યાત્રીઓ નીકળ્યા ત્યારે આ આંબલીના ઝાડ નીચે જ ઊભા રહ્યા હતા. અને પછી એમણે અંગ્રેજ સરકારના દાંત ખાટા કરી નાખ્યા હતા. સૌરાષ્ટ્રમાં પર્યાવરણનું કામ કરનારા મારા એક મિત્ર હતા, સ્વર્ગસ્થ છે હવે તો, જીતુભાઈ તળાવિયા. એમણે પોતાનું એક પુસ્તક છે ને એ નદીને અર્પણ કરેલું છે. ખારી નદીને અર્પણ કર્યું હતું. મેં એક મારું પુસ્તક મારા ગામને અર્પણ કર્યું છે. મારું વતન અમરાપુર છે, તાલુકો સમી, જિલ્લો પાટણ, ઉત્તર ગુજરાતનું ગામ છે. એક હરિનારાયણ આચાર્ય નામના લેખક હતા, એમનું એક પુસ્તક એમણે કોને અર્પણ કર્યું તે ખબર છે? પક્ષીને. એમણે લખ્યું હતું કે વનવગડાના વાસી પક્ષીઓને મારું આ પુસ્તક અર્પણ. પુસ્તક અર્પણ કરવાની વાત ખરેખર બહુ જ રોમાંચક છે, રસપ્રદ છે. ક્યારેક એના વિશે અવનવી બીજી વાતો પણ કરીશું.